અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી આપવામાં આવી તો અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવના છે। અરબ સાગરના ભેજ નબળો હોવાના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં નથી આવતો વરસાદ। 19 થી 24 જુલાઈ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। રાજ્યમાં વરસાદની આગામી સ્થિતિ કેવી હશે તેને લઈને આપણે આગાહીકાર અંબાલાલ પટેલ પાસે ઉપસ્થિત છીએ। એમની પાસેથી જાણીશું, એમની સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારે આગામી સમયમાં હવામાન રહેશે, વરસાદ કેવો પડશે। આપ જણાવો કયા પ્રકારનો વરસાદ પડશે, ખાસ અમદાવાદ ગાંધીનગરમાં શું સ્થિતિ હશે? અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની સ્થિતિ પોષક રહી નથી, કારણ કે જે મોન્સૂન ધરી હતી એ સાનુકૂળ હતી નહીં, એટલે અમદાવાદમાં વરસાદ થવામાં નહોતો અને અરબ સાગરના જે ભેજ છે એ નબળા હતા અને બંગાળ ઉપસાગરનું વહન જે છે એ જબરું વહન આવતું નહોતું, એટલે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ થવામાં નહોતો। બિલકુલ, આગામી સમયમાં રાજ્યની વરસાદની વાત કરીએ તો કેવો વરસાદ રહેશે, ક્યાં કેટલો વરસાદ પડી શકે? બુધ શુક્રના યોગો જોતા, સાથે ચંદ્રના યોગો જોતા, જળદાયક નક્ષત્રના ગ્રહો યોગો જોતા આ ગ્રહો ઉત્તર ભારતમાં કાર્યરત છે અને ઉત્તર ભારતનો ભેજ છેક પૂર્વીય મધ્યપ્રદેશ સુધી અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી આવશે, એટલે મધ્યપ્રદેશના ભાગોમાં સંલગ્નમાં રહેવા જોવા મળશે। ઉપરાંત પવનવાહક નક્ષત્ર નાળીના યોગના લીધે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે, જેના કારણે તારીખ 16મીથી 15-16માંથી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેની અસર પણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 16થી લગભગ 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અલબત્ત દક્ષિણ ભારતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે। એટલે ચરાચર વરસાદ જે છે એ તારીખ 16, 17થી 24 વચ્ચે થવાની શક્યતા રહેશે। જી।